नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। आइए रुक करते हैं इस खास खबर की ओर। उल्लेखनीय है कि गर्मी की ऋतु चल रही है, वहीं मौसम विभाग की ओर से बारिश की उगाही की गई थी, जिसके चलते गुजरात के कई जिलों में पिछले 2-3 दिन से बारिश हो रही है। नर्मदा जिले में भी पिछले 2-3 दिन से तेज हवा के साथ बेमौसमी बारिश होने की वजह से पूरे विस्तार में ठंड का माहौल दिखाई दे रहा है। बता दें कि तिलकवाड़ा, देवलिया, गरुड़ेश्वर, राजपीपला सहित जिले के कई इलाकों में बेमौसम बारिश हो रही है। गर्मी के मौसम में बेमौसम बारिश से इलाकों में ठंड का माहौल दिखाई दे रहा है। लोगों ने गर्मी से राहत का अनुभव किया है, लेकिन बारिश होने की वजह से खेतों में कपास, केले, बाजरे की तैयार फसल में नुकसान होने की संभावना है। वहीं गर्मी के मौसम में बरसात गिरने की वजह से किसान मुश्किल में दिखाई दे रहे हैं। नमस्कार मित्रों, हूँ छू वसीम मेमन અને આપ જોઈ રહ્યા છો સી ન્યૂઝ ભારત। આજે અમે ઉભા છે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે। આપણે સૌ જાણીએ છીએ કે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે। આ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા 2-4 દિવસથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। ત્યારે નર્મદા જિલ્લામાં અને તિલકવાડા તાલુકામાં પણ 2-3 દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે। ત્યારે આ કમોસમી વરસાદને કારણે કેટલાક લોકોના લગ્ન પ્રસંગમાં ભારે મુશ્કેલી પડી છે અને ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થવાની સંભાવના રહી છે। ત્યારે તિલકવાડા નગરના આગેવાન સાથે આ કમોસમી વરસાદ બાબતે આપણે વાત કરીએ। હાલ જે ઉનાળાની ઋતુમાં જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તે બાબતે આપ શું કહેશો? હાલ જે આ કમોસમી વરસાદ જે હવામાન વિભાગની જે આગાહી છે એનાથી તિલકવાડા તાલુકા અને સમગ્ર ગુજરાતમાં ખૂબ ભારે ખેતીમાં નુકસાન થયું છે। જેમ કે તલીનો પાક હોય, કેરીનો પાક હોય કે કેળનો પાક હોય, એ ધરાશાયી થયો છે। ખેડૂતોને ખૂબ ભારે નુકસાન વેઠવું પડ્યું છે। તેની સાથે સાથે અત્યારે લગ્નની પણ સિઝન ચાલી રહી છે, ત્યારે લોકોના લગ્નમાં પણ આ કમોસમીનો વરસાદ અને વાવાઝોડું વિઘ્નરૂપ બન્યું છે। એ ઘણી બહુ દુઃખની વાત છે। ત્યારે આ કમોસમી વરસાદ બાબતે તિલકવાડા મારુતિ મંદિરના મહંત સાથે આપણે વાત કરીએ। હાલ જે ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે તે બાબતે આપ શું કહેશો? આ કમોસમી વરસાદ, આટલો ઉનાળો, આટલી ગરમી અને હોવા છતાં પણ જ્યારે કમોસમી વરસાદ આવે અને તે વરસાદની અંદર તમને કહું ખૂબ જ તારાજી થઈ। ગુજરાતમાં તો ખરી તિલકવાડાની અંદર સમગ્ર વિસ્તાર તમને કહું કે પાણી થઈ ગયું। એટલું જ નહીં, લગ્ન પ્રસંગો અને તમને કહું કે તે પણ કે એના ઉત્સાહની અંદર ઓસરી ગયો, કારણ કે વરસાદને લીધે એ બધું ખેર વિખેર થઈ ગયું। એટલું જ નહીં, પાકને પણ એટલું બધું નુકસાન થયું કે જેને એમ કે ખેડૂતો બિચારા ચિંતિત છે અને હવે ભવિષ્યની અંદર એમને પોતાના નિર્વાહ માટે શું કરવું એ પણ મોટો પ્રશ્ન છે। તો સરકારશ્રીને એવી પણ વિનંતી કરું કે આ જે વરસાદને કારણે અને જે કમોસમી એ બન્યું છે તેને કારણે ખેડૂતોને પણ રાહત થાય અને ખેડૂતોને પણ કંઈક પોતાનો પાકને નુકસાનની અંદર વળતર મળે। એટલું જ નહીં, અને એની અંદર તમને કહું બધાને પોતાની સહન કરવાની શક્તિ આપે, એ જ ગુરુ મહારાજને પ્રાર્થના કરી વિનમું છું। ગુરુદેવ દત્ત। ત્યારે હાલ અહીંયા મહંતશ્રીનું કહેવું છે કે હાલ સરકાર દ્વારા પણ ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે, પરંતુ હાલ પણ નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કેટલાક લોકોના લગ્ન પ્રસંગ પણ બગડ્યા છે અને ખેડૂતોના મહા મહેનતે ઊભો કરેલો ઊભા પાકને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે, જેના કારણે ખેડૂતો હાલ ભારે ચિંતામાં મુકાયા છે। तिलकवाड़ा थी वसीम मेमन, सी न्यूज भारत, नर्मदा। इस खास रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत।